आदर्श प्रश्नपत्र समय 2 કલાક कुल गुण 50 विभाग ए सूचना मुजब जवाब आपो। प्रश्न 1 થી 10 प्रत्येकना 1 गुण 10 नंबरનું આ વિભાગ છે। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું છે વર્ગમૂળમાં 36 ભાગ્યા 25 એ સમય સંખ્યા છે, એ સાચું છે કે ખોટું જોઈએ। તો અહીંયા આપેલું છે વર્ગમૂળમાં 36 ભાગ્યા 25 આપેલું છે। બંનેનું વર્ગમૂળ થાય છે। 36નું વર્ગમૂળ કરીએ તો 6 આવે છે અને 25નું કરીએ તો 5 આવે છે। તો આ જે છે ને સમય સંખ્યા છે, કેમ કે એનું વર્ગમૂળ થઈ જાય છે એટલા માટે આ જે છે સમય સંખ્યા છે। ઓકે, નીચે 5 પણ આપેલું છે। નીચે 5 આપેલું હોય અને 2 આપેલું હોય, બંનેમાંથી બંને આપ્યા હોય અને બંનેમાંથી એક આપ્યું હોય તો એ શું થાય છે? સમય સંખ્યા થાય છે। ઓકે, તો એટલા માટે લખીએ આ વિધાન જે છે ખરા છે। હવે બીજો જોઈએ તો બીજું છે આપણી પાસે ત્રિકોણ ABC માં ખૂણા B બરાબર 90, ખૂણા AB બરાબર 20 સેમી છે અને BC બરાબર 21 સેમી હોય તો તેની પરિમિતિ 70 સેમી થાય। તો અહીંયા આપેલું છે બીજામાં શું આપ્યું છે કે એ ખૂણા જે છે ને એ જે કાટખૂણો છે, એટલે કયો ખૂણો કાટખૂણો છે તો B બરાબર 90 અંશ આપેલું છે, બરાબર। અહીંયા A, અહીંયા B, અહીંયા C, એટલે AB બરાબર કેટલા આપ્યા છે 20 અને BC બરાબર કેટલા આપ્યા છે 21 આપ્યા છે। આ બાજુ શોધવાની છે આપણે। તો આપણે શોધીએ અહીંયા જે છે ત્રિકોણ ABC માં ખૂણા B બરાબર 90 અંશ છે, એટલે પાયથાગોરસ નિયમ પ્રમાણે કર્ણના વર્ગ એટલે આ કાટખૂણાના સામે બાજુ જે બાજુ હોય છે એ જે છે કર્ણ હોય છે। કર્ણનું વર્ગ બરાબર બાકી બે બાજુનો વર્ગ એટલે ABનું વર્ગ BCનું વર્ગ કરવાનું છે। ઓકે, આપણને આ બંને આપ્યા છે। AB બરાબર 20 સેમી આપ્યા છે, બરાબર, અને BC બરાબર કેટલા આપેલા છે 21, બરાબર। હવે એનું વર્ગ કરીએ તો કેટલા થાય છે 420નું વર્ગ કરીએ 421નું વર્ગ કરીએ તો 441 થાય છે। બંનેનો સરવાળો કરીએ તો 841 થાય છે। તો AC સ્ક્વેર મળી ગયા છે। હવે AC શોધીએ તો એનું વર્ગમૂળ કરવાનું છે, કેમ કે બે ઘાત આપેલી છે, બરાબર। તો વર્ગમૂળ કરીએ તો કેટલા થાય છે 29 થાય છે। હવે તો આપણે અર્ધ પરિમિતિ કેવી રીતે શોધી શકાય? અર્ધ પરિમિતિ બરાબર શું થાય છે? બધા બાજુનો સરવાળો કરીએ તો આ છે 20 અને પછી 21 અને પછી અહીંયા કેટલા આવ્યા છે 29 આવ્યું છે, ભાગાકારમાં 2। બધાનો સરવાળો કરીએ તો કેટલા 70 થાય છે, ભાગાકારમાં 2 અને 2 થી ભાગાકાર કરીએ તો 35 આવે છે, 35 સેમી આવે છે। પણ અહીંયા કેટલા આપેલું છે 70 આપેલું છે। અર્ધ પરિમિતિ કેટલી આપેલી છે 70, એટલા માટે આ વિધાન જે છે ખોટા વિધાન છે। ઓકે, તો ક્વેશ્ચન નંબર 3 છે નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પસંદ કરો। ત્રીજું છે ત્રિકોણ ABC માં AB બરાબર BC અને ખૂણા A બરાબર 40 હોય તો ખૂણા B બરાબર શોધો। તો અહીંયા શું આપ્યું છે? ત્રિકોણ ABC આપ્યું છે, ABC માં AB બરાબર BC આપેલું છે, બરાબર। તો આપણે અહીંયા જોઈએ આ છે આપણું ત્રિકોણ। ઓકે, હવે ABC બે વખત કોણ આપ્યું છે? B આપ્યું છે, એટલે આ B છે। ઓકે, આ છે AB એટલે આ બાજુ અને આ બાજુ BC। તો આ ખૂણો છોડીને બાકી બે બાજુ જે ખૂણા હોય છે, બરાબર, આ બંને બાજુ સરખી છે, તો આ બંને બાજુમાંથી જે ખૂણા બને છે એને છોડીને બાકી બે ખૂણા બને છે એ સમાન હોય છે, સરખા હોય છે, એટલા માટે ખૂણા A બરાબર ખૂણા C થાય છે। ઓકે, હવે A બરાબર કેટલા આપ્યું છે 40 આપ્યું છે, તો B બરાબર કેટલા થાય છે 40 થાય છે। હવે આપણે શું કરવાનું છે? B શોધવાનું છે। B કેવી રીતે શોધી શકાય છે? તો ખૂણા A પ્લસ ખૂણા B પ્લસ ખૂણા C બરાબર કેટલા થાય છે 180 થાય છે। ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલા થાય છે 180 થાય છે। A બરાબર કેટલા છે 40 અને B બરાબર આપણને ખબર નથી અને C બરાબર કેટલા છે 40 બરાબર 180। હવે છે B ખૂણા B બરાબર 180 અને આ બંનેનો સરવાળો કરીએ કેટલા 80 આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જાય અને ખૂણા B બરાબર કેટલા આવે છે 100 અંશ આવે છે। હવે ચોથું જોઈએ। ચોથામાં શું આપ્યું છે? 65ના માપના ખૂણાનો પૂરક કોણ ખાલી જગ્યા થાય છે। તો અહીંયા ઓપ્શન કયો આવ્યું છે? અહીંયા C ઓપ્શન 100 આવ્યું છે। એમાં કયા ઓપ્શન આપશે જોઈએ।
અહીંયા ઓપ્શન સી આપ્યું છે, ખૂણા બી બરાબર 100. આવી રીતે લખવાનું છે તમારે પરીક્ષામાં, એક્ઝામમાં. બરાબર, આ સોલ્વ કરીને નથી લખવાનું, ડાયરેક્ટ ઓપ્શન અને એને આન્સર જે છે એ લખવાનું છે. પછી ચોથું છે આપણી પાસે 65ના પૂરક કોણ શું હોય છે? તો એ 180 હોય છે સરવાળો બંનેના. એમાંથી આપણે 65 બાદ કરીએ તો આપણને 115 મળી જાય છે, 115 અંશ. કયો ઓપ્શન સાચું છે એમાંથી? તો એમાં પણ સી ઓપ્શન સાચું છે અને કેટલા આપેલું છે? 115 અંશ. ઓકે, હવે આપણે આગળ જોઈએ. પછી અહીંયા જોઈએ 5મું છે, સમાન પરિમિતિવાળા બે ખાલી જગ્યા ત્રિકોણ હંમેશા એકરૂપ હોય છે. તો અહીંયા જે છે સમબાજુ આપશે. શું આપશે? સમબાજુ. તો 5મા ખાલી જગ્યામાં શું આપશે? સમબાજુ આવી જશે. ઓકે. પછી 6મું છે, વર્ગમૂળમાં 162 અને ભાગાકાર વર્ગમૂળમાં 18 બરાબર કેટલા આપશે જોઈએ? તો અહીંયા જોઈએ 162 આપેલું છે, વર્ગમૂળમાં 162 બરાબર. પછી આ ભાગાકારમાં આવી જશે વર્ગમૂળમાં 18. એનો અવયવ પાડીએ તો એ થાય છે 18નું 162 થાય છે વર્ગમૂળમાં 18 બરાબર, ભાગાકારમાં વર્ગમૂળમાં 18. હવે છે આ જે છે ને 9 એનું વર્ગમૂળ થાય છે 3 બરાબર. અહીંયા રહી જાય છે વર્ગમૂળમાં 18 અને નીચે ભાગાકારમાં પણ વર્ગમૂળમાં 18 છે. આથી આ કાપી નાખવાના કેટલા આવ્યા છે? 3 આન્સર આવ્યું છે. તો 7મું છે, ત્રિકોણ એબીસીમાં ડી અને ઈ અનુક્રમે એબી અને એસીના મધ્યબિંદુ છે. તો બીસી બરાબર 8.2 સેમી હોય તો ડીઈ બરાબર ખાલી જગ્યા. તો આપણે આકૃતિ પર સમજીએ. સૌથી પહેલાં અહીંયા શું આપ્યું છે? ત્રિકોણ એબીસી આપ્યું છે. ઓકે, એ બી સી. પછી બોલે છે કે ડી અને ઈ એબી અને એસી પર આવેલા છે. એટલે અહીંયા ડી છે, અહીંયા સી છે. આ બંને ક્યાં આવેલા છે? એસી અને એબી પર ડી આવેલું છે, એસી પર સી આવેલું છે. ઓકે. પછી અહીંયા બોલે છે કે બીસી બરાબર કેટલા છે? તો આ છે 8.2 આપેલા છે. તો આ બાજુ કરતાં આ બાજુ જે હોય છે એ અડધી હોય છે. તો આપણે શોધીએ અને ડીસી બરાબર શોધવાનું છે. તો ડીઈ અહીંયા શું છે? ડીઈ છે. ઓકે, અહીંયા શું છે? ઈ છે બરાબર. ડીઈ શોધવાનું છે. તો ડીઈ બરાબર કેટલા થાય છે? 1/2 ગુણાકારમાં બીસી. 1/2 બીસી કેટલા આપેલું છે? 8.2. તો 2થી ભાગાકાર કરીએ, 2 ચોક 8 અને 2 એકા 2. એટલે ડીઈ આપણે શોધી લીધા છે. કેટલા છે? 4.1 આપશે ખાલી જગ્યામાં. હવે છે આપણે એક વાક્ય કે એક શબ્દમાં જવાબ આપો. 8મું છે, જો રેખિક જોડના બે ખૂણાના માપ 7:8 પ્રમાણમાં હોય તો તે પૈકી મોટા ખૂણાનો માપ શોધો. તો 8મું છે આપણી પાસે શું છે? બોલે છે તો ધારો કે નાના ખૂણાનો માપ 7:8 આપેલું છે ને એટલા માટે 7x એ નાનું થઈ જાય અને 8 જે છે મોટું થઈ જાય છે. તો મોટા ખૂણાનો માપ બરાબર 8x થાય છે. ઓકે. હવે છે આગળ તો એ બંને ખૂણા જે છે પૂરક કોણ છે બરાબર. બંને ખૂણા જે છે શું છે? એ રેખિક જોડના ખૂણા છે. રેખિક જોડના ખૂણાના સરવાળો કેટલા થાય છે? 180 થાય છે. તો રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલા થાય છે? રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 થાય છે. એટલા માટે 7x + 8x બરાબર 180 થાય છે. બંનેનો સરવાળો કરીએ તો 15x થાય છે બરાબર 180. પછી x બરાબર 180. આ જે છે 15 એના ભાગાકારમાં આવી જશે. એટલે x બરાબર 15 એકા 15, 15 દુ 30. એટલે x બરાબર કેટલા આવ્યા છે? 12 આવ્યા છે. ઓકે. હવે આપણે શોધવાનું છે મોટા ખૂણાનો માપ. તો મોટા ખૂણાનો માપ બરાબર કેટલા થાય છે? એટલે 8x આપેલું છે. એટલે 8x બરાબર 8 ગુણ્યા કેટલા કરવાના છે? 8 ગુણ્યા 12. x બરાબર 12 છે ને એટલે 12 × 8 = 96 થાય છે. આ 96 અંશ એનું કિંમત આવી જાય છે. તો ક્વેશ્ચન નંબર 9 છે, એબી અને સીડી એ પી કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ છે. જો ખૂણા એપીબી બરાબર 85 હોય તો ખૂણા સીપીડી શોધો.
તો અહીંયા 9મું છે એને કેવી રીતે સોલ્યુશન કરી શકાય છે? તો સૌથી પહેલાં આપણે જે છે આકૃતિ દોરીએ. આ આપણું વર્તુળ છે. વર્તુળમાં અહીંયા કેન્દ્ર છે. આ આપણી બે જીવાઓ છે. એકનું નામ છે AB અને બીજાનું CD છે. ઓકે, આ બંને છેદે છે એકબીજાને અને અહીંયા જે છે બને છે P બને છે. પછી એક ખૂણાનું માપ આપ્યું છે કયો? APB, એટલે આ કેટલા આપેલું છે? 85 આપ્યું છે. અને પૂછ્યું છે કે CPD એટલે આ ખૂણો. તો આ ખૂણો અને આ ખૂણા જે છે અભિકોણ હોય છે, બરાબર. અભિકોણ, બંને અભિકોણ જે હોય છે એ સરખા હોય છે. તો અહીંયા કેટલા આવે છે? 85 આવે છે. તો એનું આન્સર શું આવ્યું છે કે ખૂણા CPD બરાબર શું છે? તો આ 85 અંશ આવશે. પછી આપણી પાસે 10મું છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં AB બરાબર 8 સેમી અને BC બરાબર 5 સેમી હોય તો ABCDની પરિમિતિ શોધો. તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે આખી એસાઇનમેન્ટ સોલ્યુશનની અને અમુક ચેપ્ટરોની પણ સોલ્યુશન કરેલું છે, ત્યાંથી તમે જોઈ શકો છો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે. તો અહીંયા 10મામાં શું આપ્યું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે જોઈએ અહીંયા આપેલું છે ABCD છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં કેટલા આપેલું છે? એક બાજુનું માપ આપેલું છે કેટલા? AB બરાબર 8 સેમી, BC બરાબર 5 સેમી આપ્યા છે. ઓકે, CMમાં આપ્યા છે. એટલે હવે છે આ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, માટે AB બરાબર શું થાય છે? સામેની બાજુ સરખી હોય છે એટલે CD થાય છે. CD બરાબર પણ કેટલા આવે છે? 8 આવી જાય છે. અને BC બરાબર એટલે BC બરાબર શું થાય છે? AD થાય છે. AD બરાબર કેટલા થાય છે? 5. ઓકે, હવે બધા પરિમિતિ શોધીએ. તો પરિમિતિ બરાબર શું થાય છે? AB, ચારો બાજુનો સરવાળો AB પ્લસ BC પ્લસ CD પ્લસ AD. ઓકે, હવે છે અહીંયા 8 પછી 5 પછી 8 પછી 5, 8 8 16 થાય છે અને 5 5 10 થાય છે. 16 અને 10 કેટલા થયા? 26 એનું આન્સર આવે છે. વિભાગ બીમાં જોઈએ નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો. 11મું જોઈએ કૌંસમાં 4A - 2B - 3Cનું સ્ક્વેરનું વિસ્તરણ કરો. ઓકે, આ પહેલું ક્વેશ્ચન છે. એમાં જોઈએ શું કરવાનું છે. તો અહીંયા જે છે ને આવી રીતે કરવાનું. 3 કૌંસ છે અને 2 ઘાત છે તો 3 વખત કૌંસની 2 ઘાત બરાબર પ્લસ કૌંસની 2 ઘાત પ્લસ કૌંસની 2 ઘાત આવી રીતે. પછી 3 વખત આપણે 2 કૌંસ મૂકવાના છે. 2 કૌંસ અને 2 કૌંસ. કેટલા વખત? 3 વખત 2 ઘાત અને 3 વખત 2 કૌંસ મૂકવાનું છે. અહીંયા આવી જશે પહેલામાં 4A, પછી -2B, પછી -3C. ઓકે, આ કૌંસમાં પહેલાં આ બંને આપશે એટલે કયા કયા છે? 4A અને -2B છે. લાસ્ટમાં કોણ છે? 2B, પછી એના પછી કોણ છે? 3C, તો -3C. અહીંયા કોણ છે લાસ્ટમાં? તો 3C છે. પછી એના પછી કોણ આપશે? કોઈ નથી એટલે આગળવાળું આવી જશે 4A. હવે આપણે શું કરવાનું છે આગળ જોઈએ. આનું વર્ક કરીએ તો 4નું વર્ક કેટલા થાય છે? 16, 16Aની 2 ઘાત. -2નું વર્ક કરીએ તો પ્લસમાં આવે છે 2નું વર્ક 4Bની 2 ઘાત અને 3નું વર્ક કરીએ તો 9, 9Cની 2 ઘાત આવે છે. આ બંનેનું ગુણાકાર કરીએ, પ્લસનું ગુણાકાર માઇનસથી કરીએ તો શું આપશે? માઇનસ આવી જશે. માઇનસમાં આપશે 4 દુ 8, 8 દુ 16 થાય છે. 8 દુ 16, 16AB. પછી અહીંયા પ્લસનું ગુણાકાર માઇનસથી કરીએ માઇનસ અને માઇનસનું ગુણાકાર માઇનસથી કરીએ એટલે પ્લસમાં આવે છે. 2 દુ 4, 4 તરી 12, 12BC આવે છે. પછી અહીંયા પ્લસનું ગુણાકાર માઇનસથી કરીએ તો માઇનસમાં આવશે બરાબર. અહીંયા છે 3C છે. ઓકે, શું છે અહીંયા? 3C. 3 દુ 6 અને 6 ચોક 24 થાય છે. 24AC લખો કે CA લખો ચાલશે. ઓકે, આવી રીતે એનું સોલ્યુશન થયું. 12મું છે નીચે આપેલા બિંદુઓ
કયા ચરણમાં અથવા તો કયા અક્ષ ઉપર છે તે જણાવો। પહેલું છે આ 5 - 3 આપેલું છે, તો આ પહેલું છે 5 - 3, આ છે પ્લસની સંખ્યા અને આ માઇનસની સંખ્યા હોય છે, બરાબર। જો બંને પ્લસની સંખ્યા હોય તો પ્રથમ ચરણમાં આવે છે, પ્રથમ ચરણમાં, ઓકે। અને પહેલું માઇનસ અને બીજી જે છે પ્લસમાં આપશે એટલે દ્વિતીય ચરણ હોય છે, દ્વિતીય ચરણ હોય છે, ઓકે। પછી અહીંયા છે માઇનસ માઇનસ આપશે, આ જે છે તૃતીય ચરણમાં થાય છે, તૃતીય ચરણ। પછી અહીંયા જોઈએ તો અહીંયા શું છે, પ્લસ અને માઇનસ, આ જે છે ચતુર્થ ચરણમાં છે, ચતુર્થ ચરણમાં, બરાબર। અહીંયા કેટલા ચરણ છે, 4 છે। આ તો પહેલું પ્લસ છે અને આ માઇનસ, પ્લસ અને માઇનસ હોય તો ચતુર્થ ચરણમાં આવશે, ચતુર્થ ચરણમાં, ઓકે। પછી આ આપ્યું છે અહીંયા 3 - 3 અને 0, જો અહીંયા સંખ્યા 0 છે, બાયની 0 છે અને એક્સની શું છે 3 છે, બરાબર, -3 છે। સંખ્યા ક્યાં આપેલી છે તો એક્સ ઉપર આપેલી છે, એટલા માટે આ એક્સ અક્ષના બિંદુ છે, એક્સ અક્ષના બિંદુ છે, ઓકે। પછી અહીંયા આ જોઈએ તો આ શું છે, બંને પ્લસમાં છે, તો બંને પ્લસમાં હોય તો કયા ચરણમાં આવશે, પ્રથમ ચરણમાં આવી જશે, તો આ છે પ્રથમ ચરણમાં। પછી અહીંયા જોઈએ, અહીંયા કિંમત આપેલી છે એકની 0 અને બીજીને બાય, બરાબર। અહીંયા આગળનું એક્સ હોય છે, પાછળનું બાય હોય છે, એક્સનું 0 આપ્યું છે પણ બાયની સંખ્યા આપેલી છે એટલા માટે આ બાય અક્ષના બિંદુ હોય છે, બાય અક્ષના બિંદુ છે, ઓકે। હવે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 13, 16 ભાગ્યા વર્ગમૂળમાં 41 - 5ના છેદનું સમીકરણ કરો। તો આપણે અહીંયા સમીકરણ કરવાનું છે, જો આપણે સમીકરણ કરવું હોય તો નીચે જોવાનું છે, બે સંખ્યા આપેલી છે અને બંને સંખ્યાનો ઉપર નીચે ગુણાકાર કરવાનું છે, તો અહીંયા 41 છે અને 5, ઓકે। વર્ગમૂળમાં 41 અને 5, અહીંયા માઇનસ આપ્યું હોય તો આપણે બંનેને પ્લસ કરી નાખવાનું, ઓકે, પ્લસથી ગુણાકાર કરવાનું હોય છે। પછી આપણે જોઈએ અહીંયા જે છે એટલે 16 ગુણાકારમાં વર્ગમૂળમાં 41, અહીંયા છે 41, બરાબર, વર્ગમૂળમાં 41 + 5, ઓકે। પછી અહીંયા જે છે બંને જે છે ને જુદા જુદા નિશાન હોય અને સંખ્યા સરખી હોય તો ડાયરેક્ટ વર્ગ કરવાનું હોય છે, તો વર્ગ કરીએ, વર્ગમૂળ 41નું વર્ગ -5નું વર્ગ, બરાબર। તો અહીંયા આપશે 16 વર્ગમૂળમાં 41 છે, વર્ગમૂળમાં શું છે 41 છે અને પ્લસમાં કેટલા છે 5 છે, ઓકે, એના ઉપર વર્ગમૂળ નથી, ઓકે, આ 41 ઉપર છે। પછી વર્ગથી વર્ગમૂળ હટી જશે એટલે અહીંયા આવી જશે 41, 5નું વર્ગ કરીએ તો 25 આવે છે। પછી આપણી પાસે અહીંયા છે વર્ગમૂળમાં 41 + 5, બરાબર, અહીંયા છે 16, આમાંથી આ બાદ કરીએ તો 16 આવશે, 16થી 16 ઉડી જશે, કેટલા આવશે વર્ગમૂળમાં 41 + 5, એનું આન્સર આવે છે, ઓકે। હવે આપેલું છે 13, 0.4 વાર ને 5/q સ્વરૂપમાં દર્શાવો જ્યાં p તથા q પૂર્ણાંક છે તથા q = 0 અથવા વાળું છે, 13મું ક્વેશ્ચન છે। તો અહીંયા આપેલું છે 0.4 વાર આપેલું છે, એમાં જોઈએ સૌથી પહેલાં ધારો કે x = 0.4 વાર છે, એટલે x બરાબર આપણે કેવી રીતે લખી શકાય, 0.44 બરાબર। આ છે ને એક જ અંક છે અને આપણે 2 વખત લખી કાઢવાનું, બરાબર, જેટલા અંક હોય એટલે 2 વખત લખવાનું હોય છે અને આ આપણું પરિણામ નંબર 1। પછી જોઈએ અહીંયા આપશે x, અહીંયા આવી જશે 1 અને કેટલા અંક ઉપર બારનું નિશાન છે તો 1 અંક ઉપર છે એટલા માટે એક જ 0 આપશે, બરાબર। તો આપણે અહીંયા આ 0 અહીંયા મૂક્યા છે તો આ જે એક અંક છે એના પોઈન્ટની આગળ આવી જાય છે। પછી આ પોઈન્ટ ક્યાં આવી છે, અહીંયા આવી જશે એટલે 4.4, પણ આપણને અહીંયા કેટલા વખત લખવાનું છે, 2 વખત અહીંયા લખ્યું છે એટલે અહીંયા પણ 2 વખત લખવાનું હોય છે, એટલે આ પરિણામ નંબર 2 થયા। હવે પરિણામ 2 માંથી 1 બાદ કરતા તો આપણે લખીએ અહીંયા 10x = 4.44 પછી છે આપણી પાસે આ x =
0.44 આપ્યું છે ડેશ ઓકે। હવે બાદ કરવાનું છે, આ માઇનસ થઈ જાય 44 પોઈન્ટ અહીંયા પોઈન્ટ જે છે ને 44 0.44માંથી 0.44 બાદ કરીએ તો 0 થઈ જાય, આપણે 0 લખતા નથી। 4માંથી 0 બાદ કરશો એટલે 4 આપશે બરાબર। અહીંયા છે 10x, અહીંયા છે 1x, 10માંથી 1 બાદ કરીએ તો 9x આવે છે। હવે x બરાબર 4 આ જે છે ને એના ભાગાકારમાં આવી જશે એટલે x બરાબર કેટલા આવ્યા છે 4/9 આવ્યા છે। તો ક્વેશ્ચન નંબર 14 છે, જેમાં ખૂણા A બરાબર 90 અંશ અને AB બરાબર AC હોય તો તે કાટખૂણો ત્રિકોણ ABC છે અને ખૂણા B અને C શોધો। તો અહીંયા જોઈએ સૌથી પહેલાં શું લખવાનું છે, અહીંયા ત્રિકોણ ABC બરાબર માં ખૂણા A બરાબર 90 અંશ છે અને BC બરાબર AB બરાબર શું આપ્યું છે AC આપ્યું છે। તો આપણે અહીંયા જોઈએ આ આપણું ત્રિકોણ છે ઓકે, ત્રિકોણ ABC છે, ત્રિકોણ ABC છે અને A બરાબર કેટલા છે 90 અંશ છે બરાબર। અહીંયા જોઈએ તો આ છે AB અને આ AC, આ બંને ખૂણા જે છે સરખા હોય છે, બંને ખૂણા શું હોય છે સરખા હોય, બંને બાજુ સરખી હોય છે આપેલી છે। જો બંને બાજુ સરખી આપેલી હોય તો એનાથી જે ખૂણા બને છે એને છોડીને બાકી બે ખૂણા જે છે સરખા હોય છે એટલા માટે। અને ખૂણા B બરાબર ખૂણા C થાય છે, ખૂણા B અને ખૂણા C સરખા હોય છે। હવે ત્રિકોણ ABCમાં બધા ખૂણા જે છે એનું સરવાળો કેટલા થાય છે, તો એનું સરવાળો થાય છે 180 થાય છે બરાબર। અને ખૂણા A બરાબર કેટલા આપ્યું છે 90 આપ્યું છે ઓકે। એના પછી આપણે અહીંયા ખૂણા B છે પ્લસ તો Cની જગ્યાએ પણ આપણે B લખી શકાય છે બરાબર 180। હવે છે ખૂણા B અને ખૂણા B એટલે બે ખૂણા B થાય છે બરાબર 180। આ જે છે આ બાજુ આપશે એટલે માઇનસ થઈ જાય ઓકે। તો બે ખૂણા B બરાબર 90 180માંથી 90 બાદ કરશો એટલે 90 આપશે। પછી ખૂણા B બરાબર 90 અને ભાગાકારમાં શું આપશે 2 આવી જશે। ખૂણા B બરાબર કેટલા થાય છે 45 થાય છે ઓકે। અને ખૂણા B અને C સરખા છે એટલા માટે ખૂણા C બરાબર પણ 45 અંશ આવી જશે। તો ક્વેશ્ચન છે આપણી પાસે 15મું, AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે, જુઓ આકૃતિમાં આવી રીતે આપેલું છે। અને શું છે સાબિત કરો કે CD એ AB ને દ્વિભાગે છે। તો આપણે અહીંયાથી ચાલુ કરવાના છે, શું છે આપણું 15મું ક્વેશ્ચન છે, AD અને BC એ રેખાખંડ AB પર ના સમાન લંબ છે, સમાન લંબ છે બરાબર। આ જે છે ને AD ક્યાં છે, આ છે AD અને BC ઉપર AB છે ને એના ઉપર જે છે સમાન લંબ છે ઓકે। માટે AD બરાબર શું થાય છે BC થાય છે। આ છે આપણું AD બરાબર, AD છે અને આ છે BC, આ જે છે સરખા છે। અને ખૂણા OAD બરાબર ખૂણો OBC બરાબર 90 થાય છે। અહીંયા આપેલું છે OAD, અહીંયા કાટખૂણો બને છે OBC, અહીંયા કાટખૂણા બને છે। હવે ત્રિકોણ ADO અને ત્રિકોણ BCO, આ છે ADO અને છે BCO, આ ત્રિકોણ ઉપર અને નીચેના ત્રિકોણમાં જોઈએ કે AD બરાબર શું થાય છે BC થાય છે, આ બાજુ બરાબર શું થાય છે આ બાજુ થાય છે। અને ખૂણા OAD બરાબર ખૂણો OBC થાય છે। આ છે આપણી પાસે OAD, આ કાટખૂણો છે અને OBC આ પણ કાટખૂણો છે। તો બંને આ બાજુ સરખી છે અને ખૂણા પણ સરખા છે। આ જે છે ને શું છે આ, હવે AOD એટલે AOD આ ખૂણો, પછી છે COB બરાબર, કયા ખૂણા છે કે COB
અને BOC પણ લખી શકાય. તમારે COB લખવાનું તો COB લખી શકાય અને BOC લખવાનું હોય તો BOC લખી શકાય. BOC. આ ખૂણો અને આ ખૂણો પણ સરખા છે, કેમ કે આ જે છે ને અભિકોણ છે, અભિકોણો છે. ઓકે, હવે આપણે કરી લીધું છે ને, આ શું છે? બાજુ અને ખૂણા, બરાબર. તો આપણે અહીંયા સાબિત કર્યું છે ત્રિકોણ ADO એકરૂપ ત્રિકોણ BCO, બરાબર. શું છે થાય છે? કેમ કે ખૂણા અને બાજુ, આપણે આ ખૂણા અને બાજુ આપણે શોધી લીધા છે, બરાબર હોય છે. માટે OA બરાબર OB થાય છે CPCT મુજબ. આ છે OA અને OB પણ સરખા થાય છે. હવે AB અને CDનું છેદબિંદુ O છે, બરાબર. આ છે AB અને આ CD બંને ક્યાં છેદે છે? O બિંદુ પર છેદે છે. અને OA બરાબર OB માટે CD એ AB ને દ્વિભાગે છે. તો આ આપણું સિદ્ધ કરી લીધું છે. હવે આગળ જોઈએ. તો અહીંયા આપેલું છે સીધો ગુણાકાર કર્યા સિવાય કિંમત મેળવો. 78 ગુણાકાર 84 આપેલું છે. તો કેવી રીતે કરવાનો છે આપણે અહીંયા જોવાનું. કયા 10, 20, 30, 40, 50, 60, 70, 80, 100 એને કયા પાસે છે? તો આ 80ની પાસે છે, આ બંને. તો આપણે એ 80 બે કોષ કરી નાખવાનું. 80માં શું કરીએ તો 78 આવે છે, તો -2 કરીએ તો 78 આવે છે. અને 80માં શું કરીએ તો 84 થાય છે, એટલે 4 ઉમેરીએ તો 84 થાય છે. હવે કોઈ પણ કોષને બે વખત લખી કાઢવાનું પસંદ કરવાનું છે. તો આપણે આ કોષને પસંદ કરી લીધું છે. 80 + 4 એટલે બે વખત લખી કાઢવાનું. ઓકે, પછી અહીંયા આવી જશે 80 અને અહીંયા આવી જશે -2, બરાબર. આનું ગુણાકાર કરીએ 8 × 8 = 64 થાય છે, અને 1 0 અને 1 0 કેટલા થાય છે? 2 0 થઈ જાય. પછી આનું ગુણાકાર એનાથી કરીએ તો 8 × 4 = 32 થાય છે, અને આ 0 છે એટલે અહીંયા 0 આવી જશે. 2 × 8 = 16 થાય છે, -16 અને આ 0 છે એટલે 160 થઈ જાય. અને માઇનસનું ગુણાકાર પ્લસથી કરીએ તો માઇનસમાં આવશે. 2નું ગુણાકાર 4થી કરીએ તો 8 આવે છે. ઓકે, આ બંનેનો સરવાળો કરીએ તો 64 કેટલા થાય છે? 6720 થાય છે. આ બંનેનું કરીએ તો કેટલા થાય? 161 થાય છે. પછી માઇનસ કરીએ તો અહીંયાથી 1 લઈએ 10 થઈ જાય. 10માંથી 8 બાદ કરીએ તો 2 આવે છે. અહીંયા રહી ગયું 1, એનાથી લઈએ તો 11 થઈ જાય. 11માંથી 6 બાદ કરો એટલે 5. અહીંયા રહી ગયા 6, 6માંથી 1 બાદ કરીએ તો 5, અહીંયા 6 છે, તો 6552 આવે છે. આગળ જોઈએ. તો પછી આપણી પાસે 16 છે. અવયવો પાડો. 49 A² + 70 AB + 25 B² આપેલી છે. તો 25 B² આપેલી છે, તો એમાં આપણે જોઈએ કેવી રીતે કરવાના છે. તો 16મું છે 49 A² + 70 AB + 25 B² આપેલી છે. તો કેવી રીતે ગણવાનું છે? કૌંસની 2 ઘાત પ્લસ 2 કૌંસ પ્લસ કૌંસની 2 ઘાત, આવી રીતે કરવાનું હોય છે. આનું વર્ગમૂળ કરીએ તો કેટલા થાય છે? 7A થાય છે. અને 49નું વર્ગમૂળ 7 થાય છે, અને 25નું વર્ગમૂળ 5 થાય છે. ઓકે, હવે છે આગળવાળા કૌંસમાં આગળવાળી સંખ્યા, પાછળવાળા કૌંસમાં પાછળવાળી સંખ્યા, બરાબર. અહીંયા આવી જશે 7A. અહીંયાથી નિશાન લેવાનું છે, પ્લસ છે તો પ્લસ, અને અહીંયા પાછળની સંખ્યા લેવાની છે 5B, એની કૌંસની 2 ઘાત. આ આપણું સોલ્યુશન થઈ ગયું. હવે આ ક્વેશ્ચન જોઈએ. ત્રિકોણ PQR સમભુજ ત્રિકોણ છે. જો PQ બરાબર 10 સેમી હોય તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી મેળવો. તો આપણે અહીંયા લખીએ. સૌથી પહેલાં અહીંયા આપણી પાસે છે 17મું. તો ત્રિકોણ PQR આપેલું છે, અને PQ બરાબર શું આપ્યું છે? અને 10 સેમી આપેલું છે. અને આ જે છે ને સમભુજ છે, સમભુજ ત્રિકોણ છે. તો એટલે બધી બાજુ સરખી હોય છે. તો એટલે A બરાબર 10, B બરાબર પણ 10 અને C બરાબર પણ 10 આવશે. હવે S શોધવાનું છે. S એટલે અર્ધ પરિમિતિ. A + B + C થાય છે ભાગાકારમાં 2.
ए बी बराबर केटला छे तो ए बी बराबर आपणी पासे 10 है, बी सी बराबर पण 10 है अने पछी सी बराबर पण 10 आपशे। भागाकार में 2 उमेरीए तो केटला थाय छे 10 10 20 अने 30 थाय छे। 30 भाग्या 2 पछी शुं करवानुं छे 2 थी भागाकार करीए तो 15 आवी जशे। ओके तो 15 आया आपणुं अहींया बराबर 15 आई गयुं छे। हवे आपणे शोधवानुं छे पी क्यू आर નું क्षेत्रफळ। हेरोनना सूत्र जोईए तो क्या सूत्र है? एस एस माइनस ए एस माइनस बी एस माइनस सी है। ओके हवे आपणे अहींया लखीए। अहींया छे एस बराबर केटला आवे छे 15। हवे 15 मांथी 10 बाद करवानुं छे, पछी 15 मांथी 10 बाद करवानुं छे, 15 मांथी 10 बाद करवानुं छे। ओके केम के अहींया ए बराबर 10 है और एस बराबर 15 है, बी बराबर 10 है और सी बराबर पण 10 आपेलू है। पछी आपणे अहींया जोईए आपणी पासे अहींया 15 है, पछी 15 मांथी 10 बाद करीए तो 5, अहींया पण 5, अहींया पण 5 आपशे। एटले आपणे अहींया जोईए अहींया 3 पंजा 15 थाय छे। ओके 3 पंजा 15 गुणाकार में 5 आ 3 ने उतारवानुं छे। आ एक उतारी लीधुं पछी 5 पछी आ 5। ओके आज 15 નું અવયવ કર્યા છે તો 3 ગુણા 5 મળ્યા છે। 3 ગુણાકારમાં 5 અને આ ઉતારી લીધું છે। પછી આગળ જોઈએ તો શું થાય છે 3 અને પછી 5 ની 2 ઘાત અને 5 ની 2 ઘાત આ બંનેનું 2 ઘાત 5 ની 2 ઘાત આવી રીતે આપેલું છે। તો વર્ગમૂળથી વર્ગ હટી જશે એટલે અહીંયા આવી બહાર આવી જશે આ 5 અને આ પણ 5 બહાર આવી જશે। આ અંદર રહી જાય છે 3 અને 5 पंजा 25 थाय छे। वर्गमूल में 3 एनु आंसर आयु छे। सेमी में आप्युं छे एटला माटे सेमी नी 2 घात लखी काढवानुं। ओके आ आपणुं आंसर छे। तो क्वेश्चन नंबर 18 आपेलुं छे। आपेली आकृति में ओ केंद्रवाळुं वर्तुळ पर बिंदुओं ए बी अने सी एवी रीते आवेला छे कि जेथी खूणा बी ओ सी 30 छे अने खूणा ए ओ बी 60 छे थाय छे। जो चाप ए बी सी सिवाय वर्तुळ पर बिंदु डी होय तो खूणा ए डी सी शोधो। तो आपणे शुं शोधवानुं छे ए डी सी आ शोधवानुं छे। ओके तो आनुं सोल्यूशन करीए तो आपणे आ खबर छे बंनेनो जे सरवाळो थाय छे ए सरवाळो करवानुं छे अने आ खूणो जे छे आनाथी 2 गणा होय छे એટલે आ शोधવું હોય તો आ बंनेनो सरवाळो करीने 2 થી ભાગાકાર करशो એટલે आवड़ी जाय छे। तो आपणे अहींया जोईए अहींया आपेलुं छे क्वेश्चन नंबर 18 छे आ। ओके तो पछी तो अहींया थाय छे खूणो ए ओ सी बराबर खूणा ए ओ बी प्लस खूणा बी ओ सी केम के आ जे छे ने आसनन कोण छे। ओके आसनन कोण छे। ओके आ एक खूणा ए ओ सी मांथी 2 खूणा बने छे। आ 2 खूणानो सरवाळो करीए तो ए ओ बी थाय छे अने बीजुं छे बी ओ सी बंनेनो सरवाळो करीए तो केटला थाय छे अहींया 60 आपेलुं छे आ अने आ आपेलुं छे केटला 30 आपेलुं छे बराबर। आ छे खूणो ए ओ सी माटे खूणो ए ओ सी बराबर केटला थाय छे 90 अंशनुं आवे छे। हवे 2 ए डी सी बराबर खूणा ए ओ सी थाय छे प्रमेय 10.8 मुजब बराबर। आ छे ने ए डी सी એટલે આમાં 2 નું ગુણાકાર કરીએ તો એના બરાબર થઈ જાય છે બરાબર। માટે खूणा ए डी सी बराबर शू थाय छे खूणा ए ओ सी थाय छे। ए जे छे ए भागाकार में 2 आवी जशे आवी रीते। पछी खूणा ए डी सी बराबर केटला आपेलुं छे अहींया 90 आपेलुं छे भागाकार में 2 એટલે खूणा ए डी सी बराबर 2 थी भागाकार करीए तो 45 अंश आवी जाय छे। हवे तो अहींया आपेलुं छे 18मुं अथवावाळुं आपेल आकृति में खूणा ए बी सी बराबर 69 अने खूणा ए सी बी बराबर 31 है। तो खूणा बी सी डी शोधो। तो आपणे अहींया जोईए त्रिकोण 18मुं छे अथवावाळुं छे। ओके अथवावाळुं छे त्रिकोण ए बी सी में खूणा ए बी सी प्लस खूणा ए सी बी प्लस खूणा बी ए सी बराबर 180 थाय छे। आ छे आपणी पासे ए बी सी एटले आ खूणो बराबर पछी ए सी बी एटले आ खूणो अने पछी बी
AC અને આ ખૂણો બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય છે? એ થાય છે 180. આ અહીંયાનું ખૂણા માપ આપેલું છે 69 અને પછી અહીંયાનું આપ્યું છે 31. ઓકે, તો આ આપણે શોધી શકાય છે. તો આપણે લખીએ કે 69 + 31 પ્લસ ખૂણા BAC બરાબર 180. આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય છે? 100 થાય છે. ખૂણા BAC થાય છે બરાબર 180. હવે ખૂણા BAC બરાબર 180. આ બાજુ આપશે એટલે માઇનસનું થઈ જાય, એટલે ખૂણા BAC બરાબર કેટલા થાય છે? 80 થાય છે. તો હવે એ શોધી લીધું છે કેટલા થાય છે? એ 80 થાય છે. હવે ખૂણો BDC બરાબર ખૂણા BAC થાય છે પ્રમેય 10.9 પ્રમાણે. આ છે BDC એટલે આ ખૂણો અને BAC આ બંને જે છે સરખા હોય છે, માટે ખૂણા BDC બરાબર 80 અંશ આવી જશે. તો આ આપણું આન્સર થયું. ઓકે, વિભાગ C માં જોઈએ. વિભાગ C, નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો. 12 નંબરનું આ વિભાગ છે. પ્રશ્ન 19 થી 22 પ્રત્યેકના 3 ગુણ છે. 19મો દાખલો જોઈએ. 5 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળના બે બિંદુઓ છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેમી છે. સામાન્ય જીવાની લંબાઈ શોધો. તો આવી રીતે આકૃતિ દોરવાની છે બરાબર. અહીંયા બે બિંદુઓ છેદે છે. મોટા જે વર્તુળ છે ને એ નાના વર્તુળને બે જગ્યાએ છેદે છે. આ આપણું અંતર થયું અને આ એની ત્રિજ્યા, મોટા વર્તુળની ત્રિજ્યા આ છે અને પછી આ ત્રિજ્યા છે કોની? આ નાના વર્તુળની બરાબર. અહીંયા O આપેલું છે, અહીંયા જે છે એ અહીંયા P આપેલું છે. ઓકે, પછી જોઈએ અહીંયા O કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ P અને 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળને બે બિંદુઓ A અને B માં છેદે છે બરાબર. આથી AB જે છે AB એ સામાન્ય જીવા છે. સામાન્ય જીવા છે. કોની જીવા છે? આ જે છે ને AB બંનેની જીવા છે. આ જે નાના વર્તુળની પણ જીવા છે અને મોટા વર્તુળની પણ જીવા છે. અને OP બરાબર કેટલા આપેલું છે? 4 સેમી આપ્યું છે. કેટલા આપ્યું છે? 4 સેમી. ઓકે, અને OA બરાબર કેટલા આપ્યું છે? 5 સેમી આપ્યું છે. અને PA બરાબર કેટલા આપેલું છે? 3 સેમી આપેલું છે. ઓકે, આ છે આપણું PA બરાબર કેટલા છે? 3 સેમી. અને OA બરાબર 5 સેમી છે. અને પછી અહીંયા જે છે PA, અહીંયા OP બરાબર કેટલા છે? 4 સેમી આપ્યું છે. પછી આપણે અહીંયા જોઈએ કે આ વર્તુળમાં જે છે ને અહીંયા કાટખૂણો બને છે. શું બને છે? કાટખૂણો બને છે. એટલે આપણે અહીંયાથી ચાલુ કરીએ કે ત્રિકોણ OAP માં આ જે ખૂણો છે ને એ કાટખૂણ છે કે નથી એને શોધવું હોય તો શું કરવાનું હોય છે કે જે છે આ મોટામાં મોટી બાજુ જે છે ને એને પહેલાં જોઈ લેવાના. કેટલા છે આ? તો મોટી બાજુ જે છે OP છે. OPનું વર્ગ કરીએ તો અહીંયા 5 આપેલું છે. 5નું વર્ગ કરીએ તો કેટલા થાય છે? 25. અને એમાં જે છે બાકી બે બાજુ જે છે OP² પ્લસ OA² માં જોઈએ શું થાય છે. OP બરાબર કેટલા આપેલું છે? OP બરાબર 4 આપેલું છે. OP બરાબર 4 અને AP બરાબર કે PA બરાબર શું આપ્યું છે? અહીંયા છે ને એ જે છે અહીંયા PA બરાબર.
પીએ કેટલા આપેલું છે 3, ઓપીની જગ્યાએ 4 કેમ કે ઓપી બરાબર 4 આપ્યું છે અને પીએ બરાબર 3 આપ્યું છે એટલે 3નું વર્ગ કરીએ તો કેટલા થાય છે? 4નું વર્ગ 16 અને 3નું વર્ગ 9 ઉમેરીએ તો 25 થાય છે. આ 25 આવ્યું છે અને આ 25 આવ્યું છે. માટે જે છે ને આમ ત્રિકોણ OAP માં OA સ્ક્વેર એટલે આ છે ને આ જે છે શું છે? OA છે, બરાબર. OA સ્ક્વેર બરાબર શું થાય છે? આ બંને બાજુનો સરવાળો. OAનું સરવાળો થાય છે આ OP સ્ક્વેર પ્લસ PAનું વર્ગ કરીએ ત્યારે. તો અહીંયા છે OP સ્ક્વેર પ્લસ AP સ્ક્વેર થાય છે. બંનેનું સરવાળો સરખાયા છે ને એટલા માટે. અને જે અહીંયા કયા ખૂણો કાટખૂણો બને છે? તો એમાં જે છે ત્રિકોણ OAP કાટકોણ ત્રિકોણ છે, બરાબર. અને અહીંયા બંનેમાં જે આવે છે ને એટલે અહીંયા OP છે અને AP છે એટલે P આવે છે એટલે P કાટખૂણો છે, બરાબર. જેમાં કાટખૂણાને સામે જે બાજુ હોય છે એ શું હોય છે? એ હોય છે કર્ણ, બરાબર. જેમાં OA કર્ણ છે, બરાબર. આ બાજુ જે છે ને કર્ણ છે અને ખૂણા OPA કાટખૂણો છે, કાટખૂણો છે. એટલે વચ્ચેમાં કોણ છે? P છે અને P જે છે આપણું કાટખૂણો છે. ઓકે. આમ O કેન્દ્રિત વર્તુળમાં OP એ જીવા AB ને લંબ છે. ઓકે. માટે OP એ AB ને દ્વિભાગે છે. AB બરાબર 2PA બરાબર 2 ગુણ્યા 3 બરાબર 6 સેમી થાય છે, બરાબર. આ જે છે ને એ દ્વિભાગે છે, સરખા ભાગ બંધ. આ મધ્યબિંદુ છે એવી જ રીતે સમજવાનું. અહીંયાથી અહીંયા સુધી 3 હોય તો અહીંયાથી અહીંયા સુધી 3 થાય અને અહીંયાથી અહીંયા શોધવાનું હોય તો 3 ગુણ્યા 2 એટલે 6 થઈ જાય છે. ઓકે. તો આપણે અહીંયા સામાન્ય જીવાની લંબાઈ 6 સેમી થાય. ઓકે. આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 20 છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે. તો આપણે અહીંયા જોઈએ જે છે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેના વિકર્ણો સમાન હોય તો એ શું છે? લંબચોરસ છે. એટલે આ વિકર્ણ સમાન હોય તો આ લંબચોરસ છે એવું સિદ્ધ કરવાનું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં વિકર્ણો સમાન છે, બરાબર. એટલા માટે શું થાય છે? AC બરાબર BD થાય છે. વિકર્ણો સમાન છે એટલે આ વિકર્ણો AC બરાબર શું છે? BD છે. હવે ત્રિકોણ DAB અને ત્રિકોણ CBA માં તો અહીંયા આપેલું છે DAB આ ત્રિકોણ. ઓકે. શું છે? આ ત્રિકોણ આપેલું છે. બીજું આપેલું છે CBA એટલે C અહીંયા B છે અને પછી CBA આ ત્રિકોણ, બરાબર. કયા છે? આ ત્રિકોણ અને પછી છે આ ત્રિકોણ, બરાબર. આવી રીતે આપેલું છે. એમાં જે છે DA બરાબર CB થાય છે. આ DA છે, DA બરાબર શું થાય છે? CB આ ત્રિકોણ. એટલે જે છે ને પ્રમેય 8.2 મુજબ એવી રીતે AB બરાબર શું થાય છે? BA થાય છે. આ છે AB બરાબર BA થાય છે. આ ત્રિકોણમાં AB છે અને આ ત્રિકોણમાં
જે છે એમાં BA છે. ઓકે, એ જે છે સામાન્ય બાજુ છે, સામાન્ય બાજુ. પછી DB બરાબર CA, આ છે DB અને આ છે CA. ઓકે, પા મુજબ ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ CBA થાય છે. બરાબર, આ છે DAB અને પછી CBA, આવી રીતે આ ત્રિકોણ એકરૂપ થાય છે. એટલે માટે TAB બરાબર ખૂણા DAB બરાબર ખૂણા CBA થાય છે. એટલે CPCT મુજબ, આ છે CPCT મુજબ. પછી જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં AB AD સમાંતર BC અને AB તેમની છેદિકા છે. ઓકે, આ છે AD એટલે આ સમાંતર BC છે, આ બાજુ સમાંતર આ બાજુ છે, અને જે છે એ AB એટલે આ જે છે સરખી છે, આ બાજુને અને આ બાજુને છેદે છે ને અહીંયા અને અહીંયા છેદે છે. ઓકે, માટે ખૂણા DAB પ્લસ ખૂણો CBA બરાબર 180 થાય છે. બરાબર, કેમ કે છેદિકાના એક જ તરફના અંતર ખૂણા હોય છે. આમ ખૂણા DAB અને ખૂણા CBA પૂરક કોણ છે. કેમ કે પૂરક કોણના સરવાળો કેટલા થાય છે? 180 થાય છે. એટલા માટે આને પૂરક કોણ પણ કહી શકાય છે. અને તેઓ સમાન છે. ઓકે, પછી એટલા માટે ખૂણા DAB બરાબર ખૂણા CBA બરાબર 90. પૂરક કોણ છે અને તે સમાન છે, એટલા માટે આ છે આ 180માંથી 2થી ભાગાકાર કરીએ તો આનું 90 થાય છે અને આનું પણ 90 થાય છે. ઓકે, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં ખૂણા A અને ખૂણા B બંને કાટખૂણા છે. અહીંયા વચ્ચે A આપ્યું છે, અહીંયા B આપ્યું છે, એટલે A અને B જે છે એ શું છે? 90 અંશનું છે, એટલે કાટખૂણો છે. માટે સમાન વિકર્ણો ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. ઓકે, હવે આગળ જોઈએ. અથવાવાળું છે અહીંયા, અથવા 20મું ABCD લંબચોરસ છે અને તેની બાજુઓ AB BC CD અને DA ના મધ્યબિંદુ અનુક્રમે PQR અને S છે. સાબિત કરો કે ચતુષ્કોણ PQRS એ સમબાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા જોઈએ, આપણી પાસે છે ABCD લંબચોરસ છે, લંબચોરસ હોવાથી તેના વિકર્ણો સમાન છે. ઓકે, આ જે છે ને ABCD આ લંબચોરસ છે. બરાબર, આ વિકર્ણ ચતુષ્કોણ જે છે એ લંબચોરસ છે. લંબચોરસને હોય તો આ વિકર્ણ એટલે BD અને
એસી બંને વિકર્ણ જે હોય છે સરખી હોય છે. ઓકે, એટલા માટે એસી બરાબર બીડી થાય છે. અને આપણે 1/2 એસી કરીએ બરાબર, બંનેમાં 1/2 કરીએ તો આ અડધા અડધા થઈ જાય, એટલે આ આપણું એક સૂત્ર છે. હવે છે ત્રિકોણ ABCમાં PQ અને P અને Q અનુક્રમે AB અને BC ના મધ્ય બિંદુઓ છે. ઓકે, આ જે છે ને AB અને BC, આ છે AB અને આ છે BC બરાબર. હવે એના મધ્ય બિંદુ શું છે? P અને Q છે, હે ને? શું છે અહીંયા? PQ છે. માટે PQ બરાબર શું થાય છે? તો અહીંયા જોવાનું છે, આ PQ છે આપણું બરાબર. આ કઈ બાજુને સામે હોય છે? આ બાજુને સામે છે. આ વિકર્ણ છે ને એને સામે છે. તો આ વિકર્ણ કરતાં આ નાની છે બરાબર. આ જે છે ને વિકર્ણ એનાથી કેટલા ગણી છે? 2 ગણી છે. તો આપણને આ શોધવાનું હોય, તો આ શોધવાનું હોય તો એમાં 2થી ભાગાકાર કરીએ તો આપણને PQ મળી જાય છે. એટલે 1/2 ગુણાકાર શું છે અહીંયા આપણે શું શોધ્યું છે? એસી. PQ બરાબર PQ શોધ્યું છે ને, PQ કોની સામે છે? એસીના સામે છે. એના 2થી ભાગાકાર કરીએ તો આપણે મળી જાય છે. તેવી જ રીતે ત્રિકોણ ADCમાં SR, આ છે ADC, આ ત્રિકોણમાં SR એટલે આ બાજુ પણ જે છે એસીથી નાની છે, અડધી છે બરાબર. એટલા માટે SR બરાબર 1/2 ગુણાકારમાં એસી આવે છે. ઓકે, હવે છે ત્રિકોણ ABDમાં આ છે A, આ છે B અને આ છે D. એમાં જે બને છે ને આ ત્રિકોણમાં જોઈએ શું થાય છે. આ બાજુ છે, આનું નામ શું છે? SP છે. ઓકે, તો SP જે છે કોનાથી અડધી છે? કોની સામે છે? આ BDની સામે છે બરાબર. આ BD જે છે ને એની સામે છે. એટલા માટે અહીંયા જે છે SP આપેલું છે. ઓકે, SP બરાબર 1/2 ગુણાકારમાં BD થાય છે. ઓકે, પછી અને ત્રિકોણ BCDમાં હવે છે BCD, અહીંયા જે ત્રિકોણ છે આ ત્રિકોણ બરાબર. એમાં જે છે આ છે QR. ઓકે, આ છે ને QR, તો QR શોધવાનું છે. તો કોના અડધું છે આ QR? તો આ છે એની સામે છે, BDની સામે છે. તો 1/2 BD, 1/2 BD થાય છે. ઓકે, હવે આ શોધ્યું છે. હવે PQ બરાબર SR બરાબર 1/2 AC થાય છે. આ છે ને અહીંયા છે PQ બરાબર SR બરાબર 1/2 AC. બંનેમાં AC આવે છે એટલા માટે બરાબર. અને પછી SP બરાબર QR બરાબર 1/2 BD થાય છે. ઓકે, અને પછી આપણે જોઈએ આ બંને જે છે ખબર પડી ગઈ છે. અહીંયા 1/2 AC થાય છે અને 1/2 BD થાય છે. ઓકે, માટે ચતુષ્કોણ PQRS માં PQ બરાબર QR બરાબર RS બરાબર SP. આમ ચતુષ્કોણ PQRS ની બધી બાજુઓ સમાન છે. ઓકે, માટે ચતુષ્કોણ PQRS એ સમબાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ
છે। ઓકે, હવે આગળ જોઈએ તો ક્વેશ્ચન નંબર 21 છે, એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ 3:5:7 પ્રમાણમાં છે અને તેની પરિમિતિ 300 મીટર છે, તેનું ક્ષેત્રફળ શોધો। તો આપણે અહીંયા જોઈએ, ધારો કે અહીંયા જે છે ને ગુણોત્તર શું આપ્યું છે, 3:5:7 આપ્યું છે। એમાં a બરાબર 3x લઈએ, b બરાબર 5x મીટરમાં જે છે શું છે, એમાં સેમીમાં છે કે મીટરમાં છે, એ આપણે અહીંયા મીટરમાં છે બધા, બરાબર। અને પછી c બરાબર કેટલા થાય, 7x થાય છે। ઓકે, પછી આપણી પાસે પરિમિતિ આપેલી છે, બરાબર। શું છે અહીંયા પરિમિતિ કેટલા છે, 300 છે। અને પરિમિતિમાં શું છે, બધી બાજુઓનો સરવાળો એટલે a + b + c બરાબર 300 થાય છે। a બરાબર કેટલા છે, 3x અને b બરાબર કેટલા છે, 5x અને c બરાબર કેટલા છે, 7x બરાબર 300। અહીંયા આને ઉમેરીએ તો 7 અને 5 12 અને 3 15 થયા, એટલે 15x બરાબર 300 થાય છે। ઓકે, એટલે x બરાબર કેટલા છે, 300 અને ભાગાકારમાં આજે 15 જે છે ને આના ભાગાકારમાં આવી જશે, એટલે x બરાબર 15 દુ 30 અને એટલે 20 આવી જાય છે, બરાબર। હવે આપણે અહીંયા શોધવાનું છે a બરાબર શું છે, અહીંયા 3x છે, એટલે 3ની જગ્યાએ 3 અને xની જગ્યાએ 20 બરાબર 60 આવી જાય છે। b બરાબર કેટલા આપ્યું છે, 5x એટલે 5ની જગ્યાએ 5 અને xની જગ્યાએ 20 બરાબર 20 × 5 100 થાય છે। હવે c શોધીએ તો આપણી પાસે અહીંયા છે કેટલા છે, 7x બરાબર 7ની જગ્યાએ 7 અને xની જગ્યાએ 20 બરાબર 140 આવી છે। ઓકે, હવે છે આપણે s શોધવાનું છે। s શોધીએ શું છે, પરિમિતિ ભાગ્યા 2, તો પરિમિતિ આપણી પાસે આપેલી છે 300 ભાગ્યા 2 150 થઈ જાય છે। ઓકે, હવે છે ક્ષેત્રફળ શોધવાનું છે, ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય છે, અહીંયા સૂત્ર જે છે s - a s - b અને s - c। ઓકે, અહીંયા s કેટલા છે, 150 અને 150માંથી શું બાદ કરવાનું છે, 60। ઓકે, તો 60 પછી 150માંથી 100 બાદ કરવાનું છે, પછી 150માંથી આપણે 140 બાદ કરવાનું છે। ઓકે, મળી ગયું। હવે આગળ જોઈએ તો અહીંયા આવે છે 150 ગુણાકારમાં અહીંયા 60 છે। ઓકે, કેટલા છે, અહીંયા 60। ઓકે, તો આમાંથી 60 બાદ કરીએ તો કેટલા આવે છે, 90 આવે છે, અહીંયા 60 છે। અને પછી અહીંયા 150માંથી 100 બાદ કરીએ તો કેટલા આવે છે, 50 અને 150માંથી 140 બાદ કરીએ તો 10 આવે છે। હવે એનું વર્ગમૂળ કરવાનું છે, કેવી રીતે કરી શકાય છે, તો અહીંયા આપણે જોઈએ, અહીંયા થાય છે 15નું અવયવ પાડીએ તો 3 × 5 = 15 થાય છે, અને આ 150 છે ને એટલે અહીંયા 10 આવે, 3 × 5 = 15 અને 15 × 10 કરીએ તો 150 થાય છે। આનું અવયવ પડ્યા છે, હવે અહીંયા પણ અવયવ પાડી લેવાના। ઓકે, કેવી રીતે, અહીંયા તો 3 તરી 9 થાય છે અને આ ગુણાકારમાં 10। ઓકે, પછી અહીંયા થાય છે 5 × 10, પછી અહીંયા 10। ઓકે, આના અવયવ બધાને અવયવ કર્યા છે, તો અહીં જોઈએ, અહીંયા 3 છે અને અહીંયા પણ 3 છે, તો 3ની 2 ઘાત થઈ જાય, 5 અહીંયા છે અને અહીંયા છે તો 5ની 2 ઘાત થઈ જાય। ઓકે, અહીંયા 10 છે તો અહીંયા પણ 10 છે તો 10ની 2 ઘાત, અહીંયા 10 છે એટલે અહીંયા પણ 10 છે એટલે 10ની 2 ઘાત। ઓકે, આ બધે છે, શું બધે છે, 3। તેનો તો વર્ગથી વર્ગમૂળ હટી જશે એટલે 3 બહાર આવી જશે, 5 બહાર આવી જશે, 10 બહાર આવી જશે, 10, પણ આ 3 ઉપર 2 ઘાત નથી એટલે અંદર રહી જાય છે, બરાબર। ગુણાકાર 3 × 5 = 15, 15 × 10 કરીએ 150, 150નો ગુણાકાર 10થી કરીએ એટલે 1500 વર્ગમૂળમાં 3 મીટરની 2 ઘાત આવે છે। ઓકે, હવે આગળ જોઈએ તો ક્વેશ્ચન નંબર 22 છે, આપેલ આકૃતિમાં AB સમાંતર CD અને CD સમાંતર EF અને EA લંબ AB છે। ત્રિકોણ BEF બરાબર 55 હોય તો
તો એક્સ વાય ઝેડના માપ શોધો. તો અહીંયા જોઈએ આપણી પાસે અહીંયા આપેલું છે, આ છે 22 અને આ છે 55, અને 22 પ્લસ 55 જે છે એનું સરવાળો કરીએ તો 180 આવે છે. કેટલા આવે છે? 180 અંશ આવે છે. કારણ કે આ જે છે ને સીડી સમાંતર EF છે અને છેદિકા EDની એક જ બાજુના અંતઃકોણ છે. ઓકે, આ જે છે ને એક જ બાજુ છે, આ છેદિકા છે, અને એક જ બાજુના જે ખૂણા હોય એના સરવાળો કેટલા થાય છે? 180 થાય જ છે. આ એટલે આ બંનેનો સરવાળો કેટલા થાય છે? 180 થાય છે. આથી y બરાબર 180, આ જે છે આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જાય, અને બાદ કરીએ તો કેટલા થાય છે? 125 અંશ આવે છે. વળી x બરાબર y છે, બરાબર? x બરાબર y હોય છે તો AB સમાંતર CD અનુકોણ પૂર્વધારણા પ્રમાણે. તો AB એટલે આ છે AB સમાંતર CD છે. ઓકે, AB સમાંતર ક્યાં છે? CD છે. અહીંયા D આપેલી છે, અને પૂર્વધારણા પ્રમાણે x અને y જે છે એ સરખા છે. ઓકે, સરખા છે તો આપણે માટે x બરાબર પણ કેટલા થાય છે? 125 થાય છે. હવે AB સમાંતર CD અને CD સમાંતર EF છે. આ છે AB સમાંતર CD છે. ઓકે, અને પછી EF સમાંતર છે, બરાબર? CD ને સમાંતર EF છે. તેથી AB સમાંતર શું થાય છે? EF થાય છે. EF થાય. ઓકે, આથી ખૂણા EAB પ્લસ ખૂણા FEA, તો અહીંયા છે EAB એટલે આ ખૂણો, પછી FEA એટલે આ ખૂણો, બરાબર? જેનો સરવાળો કેટલા થાય છે? 180 થાય છે. માટે આપણે અહીંયા જોઈએ તો આ આપણી પાસે છે કેટલા? 90 છે, બરાબર? અહીંયા જે છે ને FE એટલે FEA, આમાં બે ખૂણા છે, એક Z છે, બરાબર, અને એક 55 છે. તો પ્લસ Z પ્લસ 55, બરાબર? આ બંને ખૂણો એમાં આવી જાય છે FEAમાં, એટલે આ બંને સાથે લખવાનું છે, બરાબર? 180. પછી આ બંનેનો સરવાળો કરીએ તો આપણી પાસે થાય છે 5, 0 અને 5 5 થાય છે, અને 5 અને 9 14 થાય છે. કેટલા થાય છે? 14. પ્લસ Z બરાબર 180. પછી Z બરાબર 180, આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જાય. ઓકે, એટલા માટે Z બરાબર 35 આવી જશે. ઓકે, હવે વિભાગ D જોઈએ. વિભાગ D, નીચેના પ્રશ્નના માગ્યા પ્રમાણે વિસ્તૃત જવાબ આપો. પ્રશ્ન 23 થી 25 પ્રત્યેકના 4 ગુણ છે. 23 છે, સાબિત કરો કે ત્રિકોણના બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણા સમાન હોય છે. તો સૌથી પહેલાં આપણે પક્ષ લખીએ. એમાં શું છે કે ત્રિકોણ ABCમાં AB બરાબર AC છે, અને સાધ્ય ખૂણા B બરાબર ખૂણા C થાય છે, બરાબર? AB જે છે ને ABC, એમાં AB અને આ છે AC બરાબર થાય છે, અને સાધ્ય ખૂણા B બરાબર ખૂણો C. સાબિત કરવું. હવે સાબિતી છે આપણી પાસે. શું છે કે ત્રિકોણ ABCના ખૂણા A નો દ્વિભાજક રચો, બરાબર? આ છે ત્રિકોણ ABC, એના દ્વિભાજક જે છે એટલે આ બાજુ જે છે ને AD દોર્યું છે એ દ્વિભાજક છે,
જે BC ને AD માં છેદે, બરાબર। જે છે ને BC ને ક્યાં છેદે છે? અહીંયા D માં છેદે છે। એટલા માટે ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD માં આ છે BAD અને પછી CAD છે, એમાં જે છે AB બરાબર AC થાય છે। આ છે AB બરાબર શું થાય છે? AC, એટલે આ બાજુ અને આ બાજુ સરખી છે પક્ષ મુજબ, ઓકે। હવે ખૂણા BAD બરાબર શું થાય છે? ખૂણા CAD થાય છે। આ છે BAD એટલે આ ખૂણો અને પછી CAD એટલે આ ખૂણો। આ બંને ખૂણા જે છે એક આ અને એક બીજું આ સરખા હોય છે રચના મુજબ, ઓકે। પછી AD બરાબર શું છે? AD થાય। આ જે છે સામાન્ય બાજુ છે, સામાન્ય બાજુ છે। આ ત્રિકોણમાં આ બાજુ AD છે અને આ ત્રિકોણમાં આ AD, એટલે બંને ત્રિકોણમાં AD આવે છે, એટલે એટલા માટે આ સામાન્ય બાજુ છે। હવે છે બાખુબા, એટલે અહીંયા છે તો અહીંયા આ બાજુ છે, પછી ખૂણા છે, પછી બાજુ સાબિત કર્યું છે, એટલા માટે બાજુ ખૂણા બાજુ પૂર્વ ધારણા પ્રમાણે ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD થાય। એટલા માટે ABD બરાબર ACD થાય છે અને પછી ABC બરાબર ACB થાય। આ છે A બરાબર ABD એટલે આ ખૂણો, પછી ACD આ ખૂણો પણ સરખા હોય છે, પછી ABC એટલે આ ખૂણો, પછી ACB એટલે આ ખૂણો સરખા હોય છે। એટલે કે ખૂણા B બરાબર ખૂણા C થાય છે। હવે આગળ જોઈએ। ક્વેશ્ચન નંબર 23 છે, રેખાખંડ AB એ બીજા રેખાખંડ CD ને સમાંતર છે અને OA AD નું મધ્યબિંદુ છે। જુઓ આકૃતિ, સાબિત કરો કે પહેલું છે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ DOC, બીજું છે OABC નું પણ મધ્યબિંદુ થાય છે અથવા વાળું ક્વેશ્ચન છે। તો એમાં આપણે પહેલું જોઈએ, પહેલાં સાબિત કરવાનું છે, બરાબર। આ શું છે? બે ત્રિકોણ છે, ઉપર અને નીચે વાળું। એમાં જોઈએ પહેલું ત્રિકોણ AOB અને ત્રિકોણ DOC માટે આ છે, બરાબર। AOB અને DOC એમાં બંનેમાં આ ઉપરવાળું અને નીચેવાળું ત્રિકોણમાં જોઈએ કે ખૂણા ABO બરાબર ખૂણા DCO, બરાબર। આ છે આવી રીતે આપ્યું છે, એટલે આ બંને બાજુ જે છે સરખી છે। પછી આપણે અહીંયા જોવાનું છે કે ABO વચ્ચે કોણ આવે છે? B એટલે આ ખૂણો, અને પછી DCO એટલે આ ખૂણો, આ બાજુ ખૂણો અને આ બાજુ ખૂણો, જે શું બનાવે છે? અહીંયા એકાંતર યુગ્મ કોણ બનાવે છે, ઓકે। અને છેદિકાને થી બને છે, તો એટલા માટે અહીંયા લખીએ AB સમાંતર CD ની છેદિકા BC થી બનતા યુગ્મ કોણ છે। શું છે? આ યુગ્મ કોણો છે। ઝેડ જેવું બને છે ને, આવી રીતે ઉલટું ઝેડ બન્યું છે, એટલે આ યુગ્મ કોણ કહેવાય એને, બરાબર। હવે છે ખૂણા AOB બરાબર ખૂણો DOC, આ જે છે અભિકોણ છે, અભિકોણો છે। અહીંયા વચ્ચે કોણ છે? O, AOBમાં છે AOBમાં એટલે આ ખૂણો, પછી DOCમાં એટલે આ ખૂણો। સામેના ખૂણા હોય તો અભિકોણ કહેવામાં આવે છે। આ બંને શું હોય છે? સરખા હોય
છે. ઓકે, શું હોય છે? સરખા હોય છે. એટલા માટે OA બરાબર OD પક્ષ મુજબ આ છે OA બરાબર OD છે. ઓકે, આથી ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ DOC છે. બા શરત એટલે ખૂણા બાજુના શરત મુજબ થાય છે. ઓકે, આ છે આપણું પહેલું સાબિત કરી દીધું છે. હવે બીજું જોઈએ. બીજામાં આપણને શું કરવાનું છે? OB બરાબર OC થાય છે. OB બરાબર OC આ બાજુ સરખી હોય તો આ પણ જે છે સરખી છે, આ બાજુ અને આ બાજુ, બરાબર. એ CPCT મુજબ થાય છે. આથી O એટલે આ બિંદુ એ BC નું પણ મધ્ય બિંદુ છે. હવે આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 24 છે કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. ઓકે, તો આપણે અહીંયા જોઈએ, પક્ષમાં જોઈએ કે AB અને CD એ O કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ છે. ઓકે, એટલે કે AB બરાબર CD થાય છે. AB બરાબર શું થાય છે? CD. અને સાધ્ય ખૂણા AOB બરાબર ખૂણા COD, બરાબર. આ છે આપણે અહીંયા શું છે? અહીંયા છે A અને અહીંયા છે B. પછી આ છે C અને અહીંયા છે D, બરાબર. AB અને CD એ O કેન્દ્રિત એટલે અહીંયા O આપેલું છે કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ છે. આ જે છે જીવાઓ છે એટલે કે AB બરાબર CD થાય છે અને AOB એટલે આ ખૂણો, COD એટલે આ ખૂણો જે છે સરખા છે. એ સાબિત કરવાનું છે. તો સાબિતીમાં જોઈએ કે ત્રિકોણ OAB અને ત્રિકોણ OCD માં OA બરાબર OC થાય, બરાબર. શું છે? OA બરાબર OC થાય છે કેમ કે એ જે છે ને એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. તો આપણે જોવાનું છે આ OAB એટલે આ ત્રિકોણ આ બાજુ, પછી બીજું ત્રિકોણ છે OCD એટલે આ ત્રિકોણ, એમાં જે છે OA એટલે આ બાજુ અને બરાબર OC એટલે આ બાજુ. આ બંને બાજુ જે છે સરખી છે કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. આ ત્રિજ્યાઓ છે ને આ ત્રિજ્યાઓ, અહીં આ પણ ત્રિજ્યા છે, આ પણ ત્રિજ્યા છે. એટલા માટે આપણે લખીએ OB બરાબર OD થાય છે, બરાબર. આ પણ ત્રિજ્યા છે એટલા માટે આ બંને ત્રિજ્યાઓ જે છે સરખી હોય છે. તો આપણે લખીએ અહીંયા કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. ઓકે, એટલા માટે AB બરાબર CD થાય પક્ષ મુજબ. એટલે AB બરાબર CD થાય છે માટે ત્રિકોણ OAB એકરૂપ ત્રિકોણ OCD એટલે એટલે બાજુ આ પણ બાજુ સરખી છે, આ સરખી છે, આ બાજુ સરખી છે, તો આ સરખી છે, આ બાજુ સરખી છે, તો આ સરખી છે એના. એટલા માટે હવે છે ખૂણા AOB બરાબર ખૂણો COD એ નિયમ CPCT મુજબ થાય છે. હવે આગળ જોઈએ. ઓકે, ક્વેશ્ચન નંબર 25 સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકલ્પ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. તો શું બોલે છે? આ સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એના કોઈ પણ વિકર્ણ
તે બે એકરૂપ ત્રિકોણ એટલે આ વિકર્ણ છે એકરૂપ ત્રિકોણમાં એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંને સરખા છે એવી રીતે સાબિત કરવાનું છે. ઓકે, તો પક્ષમાં જોઈએ કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, અને સાદે એટલે સાબિત કરવાનું છે આપણે અહીંયા કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA તથા ત્રિકોણ BCD બરાબર એટલે એકરૂપ ત્રિકોણ DAB. બરાબર, આ ત્રિકોણ અને આ ત્રિકોણ જે છે સરખા છે અને આપણે અહીંયા વિકર્ણ દોરીએ તો આ ત્રિકોણ અને આ બાજુનું ત્રિકોણ પણ સરખા હોય છે એવી રીતે સાબિત કરવાનું છે. ઓકે, સાબિતી કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC દ્વારા ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA મળે છે. ઓકે, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD થાય છે અને AC છેદિકા છે. બરાબર, અહીંયા જે છે ચતુષ્કોણ ABCD છે ને એમાં AC દ્વારા શું બને છે બે ત્રિકોણ બને છે. એકનું નામ છે ABC અને બીજાનું નામ છે CDA. બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર અને AC જે છે ને આ AC જે છે આ શું છે છેદિકા છે. આપણે અહીંયા જોઈએ આ એટલે સમાંતર સામેના જે બાજુ હોય ને સમાંતર બાજુ ચતુષ્કોણમાં એ સરખી હોય છે એટલે AB બરાબર શું થાય છે CD છે. બરાબર, અને પછી AD બરાબર શું થાય છે CB થાય છે. એટલે આ બાજુ અને આ બાજુને જે છેદે છે એ AC છે. અહીંયા છેદે છે એક અહીંયા છેદે છે. ઓકે, તેથી ખૂણા CAB બરાબર ખૂણા ACD એટલે યુગ્મ કોણ છે. ઓકે, તે જ પ્રમાણે BC સમાંતર DA અને AC તેમની છેદિકા છે. ઓકે, આ જે છે ને તેની છેદિકા છે એટલા માટે ખૂણા BCA બરાબર ખૂણા DAC આ યુગ્મ કોણ છે. ઓકે, હવે આ છે ને BCA એટલે BCA એટલે આ ખૂણા અને બીજું છે DAC એટલે આ ખૂણો. આ બાજુ ખૂણો અને આ ખૂણો જે છે બંને સરખા છે. બરાબર, કેમ કે યુગ્મ કોણ છે. તે હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA એટલે આ છે ABC અને CDA ઉપર અને નીચે બાજુવાળું ત્રિકોણમાં. ઓકે, કે ખૂણા CAB બરાબર ખૂણો ACD થાય એટલે CAB એટલે આ ખૂણો અને પછી બરાબર શું થાય છે ACD એટલે આ ખૂણો અને આ ખૂણો જે છે એટલે Z જેવું બને છે એટલે યુગ્મ કોણ થાય છે. યુગ્મ કોણ જે છે સરખા હોય છે. ઓકે, પછી આપણે જોઈએ ખૂણા BCA બરાબર શું થાય છે અહીંયા કે BCA બરાબર થાય છે DAC. આ છે BAC. બરાબર, BAC એટલે આ ખૂણો પછી DAC એટલે આ ખૂણો
આ ખૂણો બંને સરખા છે અને AC બરાબર શું છે AC છે એટલે AC બરાબર CA થાય છે. ઓકે, તો માટે ખૂબાખૂ મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA થાય છે. ઓકે, તે જ રીતે વિકર્ણ BD હોવાથી ત્રિકોણ BCD એકરૂપ ત્રિકોણ DAB સાબિત થાય છે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.